मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। હવે જામનગર જિલ્લામાં ખેડૂતે પકવેલ પાકની થઈ ચોરી। ધ્રોલના વાકિયા ગામે 1.68 લાખનું જીરો તસ્કરો ચોરી ગયા। ધ્રોલ તાલુકાના વાકિયા ગામે ચોર શખ્સોએ ખેડૂતની મહેનત પર તરાપ મારી જીરાની 16 ગુણી ઉપાડી ફરાર થયા। વાકિયા ગામના ખેડૂત ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણીએ પોલીસમાં નોંધાવેલી વિગત પ્રમાણે 16 ગુણીમાં ભરેલા 48 મણ જીરુની ચોરી થઈ। અંદાજે 1.68 લાખના જીરાની બોરીની ધ્રોલ પોલીસે ખેડૂતની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી। જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાકિયા ગામની અંદર ફરિયાદી શ્રી ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે તેના ઘરની વંડાની અંદર એક ઓરડી બનાવેલ, તે ઓરડીની અંદર જીરુની ગુણો મૂકેલ હતી। તે પૈકીની 16 ગુણો એટલે કે 48 મણ જેટલું જીરું, કુલ રૂપિયા 1,68,000 જેટલાના મુદ્દામાલ ગઈ તારીખ 23ના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે। આ હકીકત અનુસંધાને ધ્રોલ પીઆઈ દ્વારા ફરિયાદ લઈ અને પોતે જ તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો ઊભા કરવા અને લોકલ એલસીબી દ્વારા અને એસઓજી દ્વારા પણ આ બાબતની તપાસ હાલ ચાલુ છે। જી, તમારા નામથી શું ઘટના હતી? સાહેબ, મારું નામ ધર્મેશ ભીમાણી હરજીવનભાઈ છે। મારે 10 વીઘાનું પોરનું જીરું પડ્યું હતું અને ઓળનું બંને સાથે જીરું 400 મણ જીરું હતું। એમાંથી 48 મણ જીરું મારે વેચવું જ હતું। ત્યાં થોડોક ભાવ અપડાઉન થતો હતો એટલે થોડીક વેઇટ કરી। એમાંથી 48 મણ જીરું ચોરાઈ ગયું છે અને એની કિંમત આશરે અંદાજે 1,68,000 રૂપિયા જેવી કિંમત હશે અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।